દર્શક મિત્રો, દીપ ભાસ્કર લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે ફરીથી આપની સમક્ષ હું નર્મદા મૈયા બ્રિજ ઉપર ઉપસ્થિત થયો છું। એનું મુખ્ય કારણ આજે એવું છે કે આજે 1.5 થી 2ના ગાળાના બપોરના સમયમાં ભરૂચથી જીએનએફસી જતા એક બેન ત્યાં ભરૂચ ઉતરી ગયા અને ત્યાંથી ચાલતા અહીંયો નર્મદા મૈયા બ્રિજ ઉપર આવીને અહીંયો બ્રિજમાં એમને નદીમાં મોતની છલાંગ લગાવી છે। હવે બેન જીવિત છે કે મૃત્યુ પામ્યા છે એ જાણવા મળ્યું નથી। ભરૂચ જિલ્લાના સામાજિક કાર્યકર્તા ધર્મેન્દ્રભાઈ સોલંકીની ટીમ દ્વારા શોધખોળ ચાલુ કરવામાં આવી છે। મેં વારંવાર મારા દીપ ભાસ્કર ન્યૂઝના સમાચારમાં બીજા બધા મીડિયા કર્મી લોકોએ પણ ઘણા સમાચાર ચલાવ્યા છે કે આ કરોડો રૂપિયા ખર્ચે બનાવેલા બ્રિજ ઉપર શું આ બાજુમાં જાળી છે એની 5 ફૂટ ઊંચી બીજી જાળી લગાવે તો આ મૃત્યુના જે આંકડા બનતા ઓછા થાય અને આ જે નર્મદા મૈયા બ્રિજ છે એને એવું નામ આપવામાં આવ્યું છે કે બહારથી લોકો આવીને સુરત કે બાજુમાંથી આજુબાજુ ગામમાંથી આવીને લોકો એ સુસાઇડ કરે છે અને સુસાઇડ પોઈન્ટ બની ગયો એવું લાગી રહ્યું છે। તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર એની ઉપર ધ્યાન નથી આપતી અને મોત તો બધાનું આવે જ છે પણ આવા કામ માટે મરે એ ખરેખર દુઃખની વાત છે ભરૂચ જિલ્લા માટે। અને જો આ કરોડ રૂપિયા ખર્ચે જો બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે બરાબર, તો એની પર શું થોડા લાખો રૂપિયા ખર્ચે ઉપર 5-5 ફૂટની ગ્રીલ બનાવે તો ખરેખર આત્મહત્યાના કેસો બનતા અટકે। અહીંના જાગૃત નાગરિકો દ્વારા પણ ઘણી વખતે તંત્રને જાણ કરવામાં આવી છે પણ તંત્ર એની ઉપર કોઈ જાતનું વિચારતી નથી અને નિર્દોષ લોકોના જીવ જાય છે। હું ફરીથી ભરૂચ જિલ્લા પ્રશાસન ગુજરાત સરકારને પણ નમ્ર અપીલ કરીશ કે તમે નર્મદા મૈયા બ્રિજ ખૂબ સારો બનાવ્યો છે, કરોડો રૂપિયાના ખર્ચે બનાવ્યો છે। ટ્રાફિકની જે સમસ્યા દૂર થઈ ગઈ છે પણ ખાલી આ સમસ્યા ઊભી થઈ છે, જે લોકો મોતની છલાંગ મારે છે એ અટકે એના માટે યોગ્ય પગલાં ભરો અને એની પર ગ્રીલ લગાવો એવી ભરૂચ જિલ્લાના દરેક નાગરિકોની માગણી છે। દીપ ભાસ્કર લાઈવ, વિપુલ જાની, અંકલેશ્વર।